ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, સાદની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદથી ભરપૂર કરો. આપણા ઈશ્વર એ મહાન પ્રભુ છે, રાજાઓના રાજા છે અને હંમેશા આપણી પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપનાર ઈશ્વર છે. હાલેલુયા. સ્તુતિ કરીએ, આભાર માનીએ અને આનંદના સૂત્રો આપણે ગાઈએ અને ઉચ્ચારીએ. સ્તુતિનાદના અર્પણોથી આપણા ઈશ્વરને સાંજના સમયમાં વધાવી લઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત જ્યારે સાંજ આવે છે ત્યારે થોડી બીક પણ લાગે, નહીં? કેમ કે દિવસના એવા અમુક કામો હોય જેના માટે આપણે રાહ જોતા હોય કે પ્રભુ શું થશે. અને ઘણી બધી વાર એવું પણ હોય કે સાંજની આતુરતાથી રાહ જોવાતી હોય કે સાંજે જે બાબતો બનવી જોઈએ તે બનશે, આશા સાથે પ્રભુની આગળ નમેલા હોય. અને એવા સઘળા લોકો પર પ્રભુનો આત્મા ઉતરી આવે, નવો ને તાજો સ્પર્શ મળે, હિંમત મળે, બળ મળે. અને જે કંઈ વાનાની તેઓ રાહ જોતા હોય, પ્રભુ હમણાં જ રાઈટ નાવ અત્યારે જ તેમને આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને નાની નાની વાતોમાં આપણે પ્રાર્થના કરીએ. ઘણીવાર આપણા સમયો એવો પણ હોય કે આપણે બહુ લાંબા સમય સુધી આપણે પ્રાર્થનામાં બેસી શકતા નથી. પણ વાલા મિત્રો, પ્રભુ એક એક લાઈનની પ્રાર્થના પણ સાંભળશે. ડગલે ને પગલે પ્રભુનો આભાર માનીએ. પ્રભુ આભાર ચાને માટે, પ્રભુ નાસ્તાને માટે આભાર, પ્રભુ વાહનને માટે આભાર, પ્રભુ બહાર નીકળી શક્યો છું માટે આભાર, પ્રભુ ખોરાકને માટે આભાર, હે ને? બાળકોને માટે આભાર માનજો. કેટલા બધા લોકો દુનિયામાં છે જેઓ બાળકને માટે હજી પણ રાહ જોવે છે. લગ્નને માટે આભાર માનજો. તમે કદાચ કંટાળતા હોય તમારા લગ્ન જીવનોથી, પણ જો તમે બહાર જોશો તો ઘણા બધા એવા લોકો છે કે જેમની ઉંમર વધી ગઈ છે, રડી રહ્યા છે, દુઃખી છે, નિરાશ છે, કે જેમની પાસે લગ્નનો આશીર્વાદ નથી. અને જેમની પાસે છે એમને શેતાન એવી રીતના એમના ઘરોમાં લડાઈ ઝઘડા ઉત્પન્ન કરે છે કે પ્રભુએ બાંધેલા ઘરોને એ તોડવા માટે પ્રયત્ન કરે છે, નહીં? અને માટે આપણી પાસે ઘણી બધી એવી બાબતો છે કે જેને માટે આપણે આભાર માનવાની જરૂર છે. ચોક્કસ માણસનું મન એ એક પ્રકારનું એને એ પ્રકારની બાબતો એને ગમે છે કે કંઈક હોય એનાથી બીજું વધારે મળે, કંઈક મળે એનાથી બીજું વધારે મળે, હે ને? જ્યારે કદાચ પંખો હોય તમારી પાસે તો કહેશે ડિઝાઇનરવાળો સારો, લાઇટવાળો, કે પછી કુલર, કે પછી એસી, કે પછી સારામાંનું એસી, પછી બીજાઓમાં એસી. અને એમ જ્યારે હું 11th-12thમાં તો ત્યારે શીખવાડવામાં આવતું હતું મને ઇકોનોમિક્સમાં. હજુ પણ યાદ છે કે હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ, હે ને? કે એક માણસ પાસે સાયકલ હોય તો એને સ્કૂટરની ઈચ્છા થાય, પછી કે જે સ્કૂટર હોય તો એને બાઇકની ઈચ્છા થાય, બાઇક હોય તો કે જે સ્પોર્ટ્સ બાઇકની ઈચ્છા થાય, પછી 4-વ્હીલરની થાય. અને એમ કે છે કે એના મનની જે ઈચ્છાઓ છે એ અનલિમિટેડ છે, અનવોન્ટેડ છે, એમ. અને માટે આપણે બહુ સજાગ રહીએ અને પ્રભુમાં સંતોષ માનીએ, પ્રભુમાં સંતોષી બનીએ. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર સંતોષી બનવું એ બહુ જ જરૂરી છે. કેમ કે જો આપણે સંતોષ નહીં રાખીએ તો પછી આપણે ખરેખર જે ઘણી બધી બાબતો છે એને મેળવવાના માટે આપણે ઘણીવાર ખોટા રસ્તા પણ લઈ લઈએ છીએ, હે ને? ઘણીવાર એવું બને છે કે જે વસ્તુ લેવાથી, ખરીદવાથી જે હોય ને એ જતું રહે, જે હોય ને એ જતું રહે. એક એવા પરિવારને હું જાણું છું, જો કોઈને બંધ બેસતી પાઘડી ના કરતા, પણ આ બંધ બેસતી પાઘડી ના પહેરતા, પણ એવું બન્યું કે એક વસ્તુ લેવાને માટે એમણે 3 થી 4 વાર પ્રયત્ન કર્યા અને ઘણી બધી વાર મારી પાસે પ્રાર્થના કરાવી. મેં કહ્યું સારું, પ્રભુને તો બધું શક્ય છે. અને મેં કહ્યું જો
પ્રભુની ઈચ્છા જાણવી એ પણ જરૂરી છે. બરાબર છે. પ્રભુ ના કહેતા હોય તો એના માટે એની પાછળ પ્રભુનો આશય પણ હોય. પણ જ્યારે એ મોંઘી વસ્તુ ખરીદવામાં આવી અને ત્યારબાદ એટલા બધા પ્રશ્નો આવ્યા, એટલી બધી મુશ્કેલીઓ આવી, જે બાબત લીધી હતી એની અંદર એટલો બધો ખર્ચો આવ્યા જ કરે અને તેમના ઘરમાં નાણાંની કમી થઈ, લડાઈ ઝઘડા થયા અને ઘર તૂટવાની અણી પર આવી ગયું. ત્યારે ફરી મારી પાસે ફોન આવ્યો અને મધ્યસ્થતા કરી, વાત કરી અને પછી ત્યારે જણાવ્યું કે જો હું તમને કહેતો હતો કે જો ઈશ્વરની ઈચ્છા ન હોય તો અમુક બાબતો કરવી જોઈએ નહીં. અને આખરે એ બાબતને તેમણે વેચી દીધી જે તેઓ લાવ્યા હતા. અને ત્યારબાદ ધીરે ધીરે શાંતિ થઈ. ઘણું બધું દેવું તેમના માથા પર થઈ ગયું હતું. અને પછી ધીમે ધીમે કરીને ઈશ્વરની કૃપામાં ભૂલોની માફી માગીને તેઓ પાછા સ્થિર બન્યા. નહીં એટલે ઘણીવાર ઘણી એવી બાબતો છે, ઘણી વસ્તુઓ છે. હું એ બોલતો એટલા માટે નથી કેમ કે અત્યારે એવી ઘણી બધી લક્ઝરિયસ થિંગ્સ છે કે જેને મેળવવા માટે ઘણા બધા લોકો જાણે જમીન આસમાન એક કરી દેતા હોય અને જે ઘણીવાર જે ન કરવું હોય તે પણ તેઓ કરતા હોય છે. અને તમે બધું જોયેલું છે નહીં કે જુવાનો કઈ હદ સુધી પહોંચી જાય છે કે પોતાની મનગમતી વસ્તુ મેળવવાના માટે. અને માટે આપણી દ્રષ્ટિ ઈશ્વર તરફ રાખે ને. અને ખરેખર જે પ્રભુનું વચન આપણને કહે છે કે તમારા મનમાં મોટી મોટી બાબતો તરફ તમે મોટી બાબતો તરફ ધ્યાન ન આપો અને મોટી બાબતો તરફ ન જુઓ પણ ઈશ્વર તરફ જુઓ નહીં. અને ઘણીવાર એવી ઉપરની વાતો પર લક્ષ્ય રાખવાનો છે આપણે, ઈશ્વરની વાતો પર. જો પૃથ્વીની વાતો પર રાખીશું તો પ્રભુએ જે આપ્યું છે એમાં તમને જાણે શેતાન ખોટ જ બતાવશે. જો ઘર આપ્યું છે પણ કેવો સાદો કલર છે, જો ઘર આપ્યું છે કેવી ટાઇલ્સો છે, જો ઘર આપ્યું છે કેવો પંખો છે, એને ઘર આપ્યું છે કેવું ફ્રીજ છે, આ કેવું આ ડાઇનિંગ ટેબલ છે, આ કેવું તારું કિચન છે. અને પછી ધીમે ધીમે આપણા આશીર્વાદો જે હોય એમાં ઘણું બધું થઈ જાય છે નહીં. સાયકલ આપી હોય કે બાઇક આપી હોય, કાર આપી હોય કે પછી ગમે તે જે વસ્તુઓ જે ઘરની અંદર ઉપયોગમાં લેવાતી હોય એને ધીમે ધીમે રિપ્લેસ કરતો જાય. હા, બગડેલી વસ્તુને રિપેર કરવી એ ખર્ચ એને આપણે નથી કરતા, એને મેન્ટેનન્સ કહેવાય. પણ ઘણી બધી વાર દેખાદેખીમાં પેલામના ઘરમાં તો આવું કિચન છે, પેલામના ઘરની અંદર તો આવી ટાઇલ્સો છે, પેલામના ઘરમાં તો આ પ્રમાણે છે, આવું ઝુમ્મર છે, આવી લાઇટો છે. અને એમ જાણે પ્રભુનો આપેલા આશીર્વાદોમાં આપણે અસંતોષી બનીએ છીએ અને જે આશીર્વાદ છે એને પર જાણે આપણે ગુમાવી દઈએ છીએ અને દેવનો ગુસ્સો જાણે આપણે આપણા પર લઈ લઈએ છીએ. આભાર સુધી ન કરીએ અને પ્રભુથી આપણે દૂર જતા રહીએ છીએ. અને માટે સર્વ બાબતોને માટે આપણે આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જો પ્રભુએ આપેલી વસ્તુઓ પર કે પ્રભુએ આપેલી બાબતો પર જો આપણે આભાર ન માનીએ અથવા એને આપણી દ્રષ્ટિ તરફ બદલવા પ્રયત્ન કરીએ તો એમાં એવી મુશ્કેલીઓ આવે છે કે જેને જાણે માણસો તરીકે આપણે લડવું અશક્ય થઈ જાય છે. આવી નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આખો દિવસની સંભાળ પ્રભુ એ અમને
ખાતરી છે કે પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો, અમારી સંભાળ લીધી છે. અને પ્રભુ જો અમારા બળથી કે અમારી બુદ્ધિથી, અમારા જ્ઞાનથી પ્રભુ અમે દિવસ પસાર કરવાને માટે પસાર કર્યો હોત તો કદાચ અત્યારે જે મનમાં શાંતિ છે પ્રભુ, જે તમારી કૃપા છે, જે દયા છે પ્રભુ, ચોક્કસ અમે એનાથી વંચિત થઈ ગયા હોત. પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે અમે જાણે તમારી ઈચ્છાઓ પારખીને પ્રભુ, તમારી ઈચ્છાઓ પ્રમાણે પ્રભુ ચાલીને પ્રભુ અમે તમારી આગળ ત્યારે નમી શક્યા છે પ્રભુ. અને પ્રભુ જે કંઈ તમે અમને આપ્યું છે પ્રભુ, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે જે આપ્યું છે પ્રભુ એ ઘણા બધા લોકો પાસે નથી, પણ અમારી પાસે છે. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારામાં આગળ વધીએ પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ તમારામાં પ્રભુ અમે પ્રભુ વધારે વધીએ, આગળ વધીએ અને પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે કરીએ, સફળ થઈએ. અને પ્રભુ જેની અમારા મનમાં હૃદયમાં ઈચ્છા હોય પ્રભુ, એ પ્રભુ તમારા ન્યાયપણાને અને તમારા રાજ્યને શોધવા દ્વારા પ્રભુ અમને પ્રાપ્ત થાય પ્રભુ, એવું તમે થવા દેજો. ને પ્રભુ જ્યારે તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ એ સર્વ સારી બાબતો અમે પ્રાપ્ત કરીએ છીએ, જેની અમે ઈચ્છા રાખીએ છીએ, ત્યારે પ્રભુ એ પ્રભુ બને છે, એમાં રૂકાવટો આવતી નથી. અને પ્રભુ એના દ્વારા પ્રભુ તમારો મહિમા વધે છે. અને પ્રભુ મારા ઘરોમાંથી પ્રભુ તમારા નામમાં મોટી મોટી સાક્ષીઓ પ્રભુ ઉત્પન્ન થાય છે. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે ભાઈ બહેનો તમને મળવા માટે આવ્યા છે, જે વૃદ્ધો વડીલો તમને મળવા માટે આવ્યા છે પ્રભુ, જે પ્રભુ બાળકો, જે જુવાનો, યુવાનો દેશ પરદેશમાંથી પ્રભુ પિતા તમને મળવાને માટે આવ્યા છે, સાંભળી રહ્યા છે, ત્યારે પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા તમે તેમની સાથે રાખજો પ્રભુ. અને પ્રભુ દરેકના હાથના કામોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકો પ્રભુ સારું કમાય પ્રભુ પિતા, અને પ્રભુ તેમની મહેનતનું ફળ તેમને મળે પ્રભુ, તેમને ઘરમાં, કુટુંબમાં, તેમના બાળકોમાં પ્રભુ એ આશીર્વાદ એનો તેઓ જોઈ શકે. અને પ્રભુ તમારા માટે પણ પ્રભુ તેઓ પ્રભુ ઘણા ઉપયોગી પાત્ર બને અને ઘણી નાની મોટી સેવા કરનારા બને પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. અમે પ્રાર્થના કરી છે દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો. અને હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે, એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ ઘણા બધા લોકો પ્રભુ હોસ્પિટલમાં છે પ્રભુ, હાડકાના રોગો થયા છે પ્રભુ, અકસ્માત થયો છે, હાડકું તૂટી ગયું છે, અકસ્માતના લીધે પ્રભુ મગજની અંદર પ્રભુ પિતા ઘણા બધા પ્રભુ પિતા લોહીનું ક્લોટિંગ્સ છે પ્રભુ, ઘણી બધી પ્રભુ એ ક્રેક્સ છે પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા આંખે પ્રભુ અંધારા આવી ગયા છે પ્રભુ, આંખો પર અસર પડી છે પ્રભુ, મગજ પર અસર થઈ છે પ્રભુ, લકવા થઈ ગયો છે પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા પ્રભુ બોલી શકાતું નથી, ખવાતું નથી પ્રભુ, પાસડીઓ નબળી પડી ગઈ છે, ફેફસા નબળા પડી ગયા છે પ્રભુ, હાથ પગ પ્રભુ ઢીલા પડી ગયા છે, નસોમાંથી લોહી ફરતું નથી પ્રભુ, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, ડાયાબિટીસ વધારે થઈ ગયો છે પ્રભુ, લોહીનું દબાણ વધારે છે પરમેશ્વર પિતા. અને પ્રભુ કોલેસ્ટ્રોલ વધી ગયું છે, માઇગ્રેન છે, સાઇનસ છે પ્રભુ પિતા, આધાસીસી નામનો રોગ છે, ચક્કર આવે છે પ્રભુ, ખેંચ આવી રહી છે પરમેશ્વર પિતા, કમરનો સખત દુખાવો છે પ્રભુ, મસ્ક્યુલર પેઇન છે પ્રભુ પિતા, કરોડરજ્જુની અંદર દુખાવો છે પ્રભુ, મણકાઓનો દુખાવો છે, ગાદી ખસી ગઈ છે પ્રભુ, ગાદી પ્રભુ ઓગળી ગઈ છે પ્રભુ પિતા, ગેપ પડી ગઈ છે પ્રભુ, ઘૂંટણો ને ઘૂંટીઓ પ્રભુ, હાડકા એ બધું ઘસાઈ ગયું છે પ્રભુ પિતા, દાદર ચડાતું નથી, હાથ પગ ઊંચા નીચે થતા નથી, સિસ્ટમ્સ કામ કરતી નથી, ખોરાક પચતો નથી પરમેશ્વર પિતા. અને પ્રભુ ઘણા એવા રોગો છે પ્રભુ, જે ગુપ્ત રોગો છે, જે ભાઈઓ અને બહેનોમાં છે પ્રભુ, એના લીધે તેઓ પરેશાન છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તેઓ બધા જ રોગોમાંથી અત્યારે જે સાજા થાય, અને ન બોલાયેલા રોગોમાંથી તેઓ પ્રથમ સાજા થાય, એવી અમે તેમના વિશ્વાસ પ્રમાણે સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક ઘરોમાં તમારો પ્રેમ, તમારો આનંદ અને શાંતિ આપજો પ્રભુ પિતા. હા, તમામ લડાઈ ઝઘડા દૂર કરજો, કોર્ટ કેસ દૂર કરજો. જેમને વિદેશ જવું છે તેમને તમે વિદેશ દોરી જજો. વિદેશ જવાને માટે જે પરીક્ષાઓ આપવાની છે એમાં પાસ કરો, ઇન્ટરવ્યૂમાં પાસ કરો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો પ્રભુ પિતા. અને પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ તમારા બાળકો દેશ વિદેશમાં ભણવા માટે પ્રભુ, નોકરી માટે, પ્રમોશન માટે આપી રહ્યા છે, તેમાં તેમને પાસ કરજો પ્રભુ, એવી અમે
પ્રાર્થના કરીએ છીએ. હા, 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે, નિશી માટે પણ અમે ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેઓ બાળકો પાસ થાય, શ્રેષ્ઠ રિઝલ્ટ આવે અને સાદ્રાક, મેશાક અને અબેદનગોની જેમ તેઓ અલગ તરી આવે એવું તમે થવા દેજો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવૈધ નામો નીકળી જાય ને તેનો કબજો તેમને મળે એવું થવા દેજો પ્રભુ. દરેકના રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ પિતા, નોકરી ધંધાને આશીર્વાદિત કરજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ. મકાન ખરીદી શકે, મકાન વેચી શકે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. જે 2 મકાનો વેચાતા નથી એ વેચાઈ જાય પ્રભુ. અને વિધુરો એની સાથે પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો અને સર્વના હૃદયની ઈચ્છાઓને તમે અત્યારે પરિપૂર્ણ કરજો પ્રભુ. મારી સેવાના માધ્યમોને આશીર્વાદિત કરજો, રૂકાવટો દૂર કરજો, અમને સતાવનારાના મન બદલજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ તમારા બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપજો. અમારા બંધ દરવાજા પ્રભુ તમે ખુલ્લા કરજો પરમેશ્વર પિતા. અને ખાસ પ્રભુ જે છેલ્લી બાબત માગી છે પૂરી પાડજો. અને પ્રભુ તમે સ્ત્રોત બનજો પ્રભુ મિનિસ્ટ્રી ચલાવવા માટે. અને પ્રભુ મારી જેમ જે કોઈ ઇન્ડિપેન્ડન્ટ મિનિસ્ટ્રીઓ ચલાવે છે પ્રભુ, એના માટે પ્રભુ તમે મિનિસ્ટ્રી ચલાવવા માટેના સગળા રસ્તા ખુલ્લા કરજો અને નવા માધ્યમો પૂરા પાડજો. પાપોની ક્ષમા કરજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો અને સવારમાં ફરીવાર તમારું ભજન કરો તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.